બાબર મામલતદાર કચેરીના ધુવા બાબર તાલુકાની આંગણવાડીની કેન્દ્રની બહેનોએ કેમ ખખડાવ્યા? બાબર મામલતદાર કચેરી ખાતે બાબર તાલુકાની 135 આંગણવાડી કેન્દ્રની બહેનો કાર્યકરો ઉપસ્થિત રહી આવેદનપત્ર પાઠવ્યું. લડેંગે જીતેંગે, નારી શક્તિ જિંદાબાદ જેવા નારા બોલાવ્યા. આજરોજ બાબર મુકામે મામલતદાર કચેરી ખાતે બાબર તાલુકાની કુલ 5000ની બહેનો કાર્યકરો તેડાગર 135 આંગણવાડીની બહેનો ઉપસ્થિત રહી બાબર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. અમને સરકાર દ્વારા મોબાઈલ આપેલ નથી, તેમ છતાં ખૂબ જ દબાણપૂર્વક ઓનલાઈન કામગીરી કરાવવાના વિરોધમાં હડતાલ બાબતે બાબર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ સહિત આપને વિવિધ બાબતે જણાવવાનું કે અમે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને જે પોતાના મોબાઈલમાં કામગીરી કરવા માટે ખૂબ જ હેરાન પરેશાન કરવામાં આવે છે અને નેટવર્કનો પણ ખૂબ જ પ્રોબ્લેમ આવે છે, તેને દબાણ કરીને નોટિસ આપી છે ને ના કામ કરવું જ પડશે. માટે અમે આ નજીવા માનદ વેતનમાં કેટલું કામ હોય છે એટલે બાળકોને પણ પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપી શકાતા નથી. આવા સમય સિવાય પણ ફોન આવે કે અમે અમારા પરિવાર સાથે પણ શાંતિથી રહી શકતા નથી અને બજેટમાં પણ શું આપ્યું તે ખુલાસો નથી. માટે હડતાલ કરવા માટે મજબૂત બન્યા છે. આ માટે ચોક્કસ મુદતની હડતાલ કરવા પર જવા તો અમને સહકાર આપવા વિનંતી કરશો. અમે કાર્યકર તેડાગર બહેનોની આટલી માંગણીઓ સ્વીકારવા માટે મહેરબાની કરશો તેવું બાબર તાલુકાની 135 બહેનોએ મામલતદાર કચેરી ખાતે પત્ર આપી રજૂઆત કરી હતી. અહેવાલ ગોપાલ કે પૂજારા, બાબર વાવથરાદ. આંગણવાડી કર્મચારી સભા બાબર, હું પ્રમુખ બાબર. અહીંયા આજરોજ અમે અમારી જે માંગો છે, હું આંગણવાડી કાર્યકર દવે ધર્મિષ્ઠાબેન બાબર 16. આજે અમારી જે માંગણીઓ છે કે જે હાઈકોર્ટે ચુકાદો કર્યો છે અમારો 24,800 એ અમને મળે એના માટે છે. અમારે સરકારશ્રી સામે કોઈ અમારી કામગીરીનો કે કોઈ વિરોધ નથી, પણ અમારો જે પગાર વધારો જાહેર કર્યો છે એ સરકારે અમને હવે આપવો જ પડશે. જ્યાં સુધી જો સરકાર અમારી આ માંગણી પૂરી નહીં કરે ત્યાં સુધી અમે અચોક્કસ મુદતની હડતાલ ઉપર છીએ અને હવે આજથી અમે કોઈ પણ અમારી કામગીરી કરશું નહીં અને આજથી અમે અમારી અચોક્કસ મુદતની હડતાલ ઉપર છીએ જ્યાં સુધી અમારો પગાર જાહેર કરશે નહીં સરકાર ત્યાં સુધી. કેટલા આંગણવાડી કેન્દ્રો છે? અમારે 135 આંગણવાડી કેન્દ્ર બાબર ટોટલ તાલુકામાં. અમારો એક જ સવાલ છે કે ભાઈ જે આ કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે કે જે મારો પગાર વધારો છે, જે મારો પગાર વધ્યો નથી તે મારો પગાર વધે એવી સરકારશ્રીને વિનંતી છે. જે મારો પગાર હાલમાં 5,500 છે, જેમાં અમને 200 રૂપિયા મજૂરી નથી પડતી. હાલમાં અમે ચક બીજે જઈને તો અમારે 500 રૂપિયા મજૂરી પડે અને હાલમાં અમારી 200 નથી પડતી. તેથી અમારે સરકારશ્રીને અપીલ છે કે જે અમારો પગાર એને કીધું છે એ અમલમાં મૂકી અને અમને એ પગાર આલે, બસ એ જ અમારી વિનંતી છે. અમારી અપીલ એવી છે કે સરકાર કર્મચારી છે એનો પગાર વધારે છે કે આ સરકારી કામગીરી કરે છે એનો પગાર વધારો. અમે તેડાગર નાની છે તો અમારો પગાર કેમ વધતો નથી? મજૂરી તો અમારી છે તેડાગરની કે છે એમ કે બોલવું, સફાઈ કરવી, બાળકોને લાવવા, નાસ્તો બનાવવો, એ કેવી રીતે બનાવવાનું? ઓનલાઈન ફોટા કેવી રીતે મેળવવાના? તો અમારી મજૂરીનો હપ્તાઓ તો અમને આપે કે ના આપે? અમારો હપ્તાઓ અમને મળતો નથી. તે રીતે સરકારને અપીલ છે કે અમારે 200 રૂપિયા મજૂરી નહીં પડતી તો 200 રૂપિયા શું કાઢવાનું? અત્યારે કરિયાણાની સામાન લેવા જાવ તો 5,000 પગાર છે તો 5,000 માં શું મળશે? અમને 5,000 માં અમારું પૂરું પડતું નહીં. તો સરકારને અપીલ કરો છો કે અમારો જે નિર્ણય લીધો હતો એ નિર્ણયનો ચુકાદો પૂરો કરો કે અમારો પગાર વધારો કરો. તો અમીર ને કે પછી સબ આંગણવાડીઓ બંધ કરી કે અમારો પગાર અમે પૂરું પડતું નહીં અને અમારા સામાનના પૂરા પડતા નથી નાસ્તોના, તો પછી અમે આંગણવાડી બંધ કરીને અમે જમીન પાક કરી શકીએ. બાબર તાલુકાની તમામ બહેનો હડતાલ કરી છે. એક આંગણવાડી કાર્યકર તેડાગર બધા ભેગા થઈને 135 આંગણવાડી છે. એમાં અમારા સરકારથી બસ એટલી જ માંગણી છે કે અમારે જો 10,000માં કામ કરાવે છે એમને પોહાતું નથી અને અમારા સરકારી કર્મચારી જેટલું કામ આપે છે અને હાઈકોર્ટનો ચુકાદો જે આવ્યો હતો અમારા કાર્યકરને તેડાગરનો એ હવે એને અમલ કરે અને સરકારી કર્મચારીમાં અમે 3-4 વર્ગમાં અમે ધોરણે અમે ગણે અને અમારે મહેરબાની કરી અને છોકરા સામે ધ્યાન અમારે રાખવું છે. અમારે બીજા જે માહિતીઓ અને જે અમારે એપો આલે છે તો અમે એમ જ પડ્યા રહીએ છીએ. છોકરામાં અમારે ધ્યાન રહેતું જ નથી. તો સરકારને અમે હાઈકોર્ટનો ચુકાદો અને સરકારી કર્મચારી અમને ઘોષિત કરે એ અમારી વંદના છે.